टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ મતદાર યાદી સુધારણા વિશે। દેશના 12 રાજ્યો સહિત ગુજરાતમાં મતદાર યાદી સુધારવા માટે સરની કામગીરી શરૂ થઈ ગઈ છે, જેમાં રાજ્યના 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોએ પોતાના ફોટોથી લઈને સરનામા સુધીની વિગતો આપવાની રહેશે। તેવામાં લોકો જુદા જુદા સવાલો પૂછી રહ્યા છે। આ કામગીરી કેવી રીતે થઈ રહી છે, તેમાં શું શું આપવાનું રહેશે, જો સરનામું ચેન્જ કરવું હોય તો શું કરવું, જો જૂની યાદીમાં નામ ન હોય તો શું કરવું, આ તમામ સવાલોના જવાબ અમે તમને આપવાનો પ્રયાસ કરીશું, જેથી તમારી તમામ મૂંઝવણો દૂર થઈ શકે। રાજ્યમાં 5 કરોડથી વધારે મતદારો છે અને આ તમામ મતદારોના વેરિફિકેશન કરવાની કામગીરી 4 નવેમ્બરથી જ દરેક જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। હજારો BLO એટલે કે બૂથ લેવલ ઓફિસર લોકોના ઘરે ઘરે જઈને વેરિફિકેશનની કામગીરીમાં લાગી ગયા છે। આ પ્રક્રિયામાં સૌથી સારી વાત એ છે કે તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી। BLO તમારા ઘરે આવીને જ માહિતી એકઠી કરશે। જ્યારે BLO તમારા ઘરે આવે ત્યારે શું કરવાનું રહેશે, કેવી રીતે ફોર્મ ભરવાનું રહેશે, તેની અમે તમને વિગતવાર માહિતી આપી રહ્યા છીએ। બૂથ લેવલ ઓફિસર તમારા ઘરે આવશે ત્યારે ઘરના તમામ મતદારોના નામ સાથેનું ફોર્મ આપશે। આ ફોર્મ આંશિક રીતે ભરેલું હશે અને બાકીની વિગતો મતદારે જાતે ભરવી પડશે। સર માટેના એક પાનાનું ફોર્મ 3 ભાગમાં છે, જેમાં સૌથી ઉપર મતદારનું નામ, એપિક નંબર અને સરનામું એમ 3 વિગત પહેલા ખાનામાં પ્રિન્ટેડ હશે, એટલે કે પહેલેથી જ છપાયેલી હશે। એની બાજુમાં જે તે મતદારના મત વિસ્તારની વિગતો આપેલી હશે। આ વિગતો પણ ફોર્મમાં છપાયેલી જ હશે, એટલે કે આ વિગતો પણ મતદારે ભરવાની રહેશે નહીં। ત્રીજા ખાનામાં QR કોડ અને ચોથા ખાનામાં મતદારનો જૂનો ફોટો પ્રિન્ટ કરેલો હશે, એટલે કે અગાઉની મતદાર યાદીમાં તમે જે ફોટો આપેલો હશે તે ફોટો ત્યાં લાગેલો હશે। મોટાભાગના કિસ્સામાં લોકોનો ખૂબ જ જૂનો ફોટો ત્યાં જોવા મળે છે। ત્યારબાદ સૌથી જમણી તરફનું ખાનું ખાલી હશે, જેમાં મતદારે પોતાનો લેટેસ્ટ રંગીન ફોટો ચોંટાડવાનો રહેશે, એટલે કે જ્યારે પણ BLO તમારા ઘરે સરની કામગીરી માટે આવે તો ઘરમાં જેટલા પણ મતદાર હોય તેમના પાસપોર્ટ સાઇઝના ફોટો તૈયાર રાખવા। ટૂંકમાં ફોર્મના પહેલા ભાગમાં તમારે તમારો નવો ફોટો લગાડવાનો રહેશે, તેમાં તમારે બીજું કંઈ કરવાનું રહેશે નહીં, પરંતુ ફોર્મના બીજા ભાગમાં 9 વિગતો માંગવામાં આવી હશે, જેમાંથી કેટલીક વૈકલ્પિક છે, તે નહીં ભરો તો પણ ચાલશે, અને જે વિગતો લાગુ ન પડતી હોય તેમાં કંઈક લખવાનું રહેશે નહીં। એ રીતે સમજવું જરૂરી છે કે ફોર્મનો બીજો ભાગ કોઈ અલગ પેજમાં નહીં હોય, પરંતુ એક જ પેજમાં હશે। ફોર્મના બીજા ભાગમાં જન્મ તારીખ ફરજિયાત લખવાની રહેશે। બીજા ખાનામાં આપેલો આધાર નંબર ઓપ્શનલ છે। ત્યારબાદ ત્રીજા ખાનામાં તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે, જ્યારે ચોથા ખાનામાં પિતા કે વાલીનું નામ લખવાનું રહેશે। પાંચમા ખાનામાં વાલીનો એપિક નંબર લખવો ઓપ્શનલ છે। છઠ્ઠા ખાનામાં માતાનું નામ લખવાનું રહેશે। ત્યારબાદ સાતમા ખાનામાં માતાનો એપિક નંબર ઓપ્શનલ છે। આઠમા ખાનામાં જીવનસાથીનું નામ લખવાનું રહેશે। આ વિગત જેને લાગુ પડતી હોય તેને જ લખવાની રહેશે। ત્યાર પછીના 9મા ખાનામાં જીવનસાથીનો એપિક નંબર લખવાનું રહેશે। મોટાભાગનું ફોર્મ ભરાઈ ગયા પછી ફોર્મનો ત્રીજો ભાગ ખૂબ મહત્વનો છે, જેને વિગતો વધારે કાળજી સાથે ભરવાની રહેશે, કારણ કે અહીં 2 પ્રકારની વિગતો ભરવાની છે, જેમાં એના આધારે જ એ નક્કી થશે કે મતદારનું નામ નવી યાદીમાં રહેશે કે નહીં રહે। જો છેલ્લા સરમાં તમારું નામ મતદાર યાદીમાં હોય તો ડાબી બાજુના ભાગમાં માહિતી લખવાની રહેશે। આ મુદ્દે કોઈ મૂંઝવણ રાખવી નહીં, કારણ કે BLO જ તમને જણાવી દેશે કે તમારું નામ છેલ્લા સરમાં હતું કે નહીં।
જો તમારું નામ છેલ્લા સરમાં હોય તો તમારું નામ એપિક નંબરનું લખવાનું રહેશે, જે તમારા ચૂંટણી કાર્ડ ઉપર લખેલા હશે. ત્યાર પછી જે તે સમયે તમારા જે સંબંધીઓના નામ મતદાર યાદીમાં હતા તેની વિગતો લખવાની રહેશે, જેમ કે માતા, પિતા અને પતિની વિગતો લખવાની રહેશે, જેમાં તેમના નામ, તેમની સાથે જે સંબંધ હોય તે, જિલ્લો અને રાજ્યનું નામ લખવાનું રહેશે. છેલ્લે વિધાનસભા મત વિસ્તાર લખવાનું રહેશે અને છેલ્લા 3 ખાનામાં વિધાનસભા વિસ્તારનો નંબર, ભાગ નંબર અને ક્રમ લખવાના રહેશે. આ વિગતો જૂની મતદાર યાદીમાં હશે, જેની વિગતો તમને BLO પાસેથી પણ મળી જશે. ડાબી બાજુના ખાનાની વિગતો ભરાઈ ગયા બાદ જમણી બાજુના ખાનાઓમાં એવા લોકોએ જ વિગતો ભરવાની રહેશે જેમના નામ ગયા વખતના સરમાં ન હતા. આ ખાનાની વિગતો પણ ધ્યાનથી ભરવાની રહેશે, જેમાં તમારું નામ, તમારા ઘર પરિવારની જે વ્યક્તિનું નામ છેલ્લા સરના મુજબ હોય એ લખવાનું રહેશે. આ ઉપરાંત તેમની સાથેનો તમારો સંબંધ, જિલ્લો, રાજ્ય અને તેમનું નામ જે વિધાનસભા વિસ્તારમાં હોય તેનું નામ લખવું પડશે. છેલ્લા 3 ખાનામાં વિધાનસભા વિસ્તારનો નંબર, ભાગ નંબર અને ક્રમ લખવાનો રહેશે. આ બાબતે ક્યાંય પણ અટકો તો તમારા BLO તમને મદદરૂપ થશે. અહીં વિધાનસભા નામ અને વિસ્તારના ખાનામાં AC નામ અને AC નંબર એવું લખેલું હશે, જેથી તેમાં એકાઉન્ટ નંબર લખવાની ગેરસમજ કરવી નહીં. આટલી વિગતો ભરાઈ ગયા પછી નીચે મતદારની સહી અથવા ડાબા હાથના અંગૂઠાનું નિશાન લગાવવાનું છે. જો કોઈ મતદાર પોતે હાજર ન હોય તો તેના બદલે ઘરનો પુખ્ત વયનો અન્ય સભ્ય હોય તે સહી કરી શકશે અથવા ડાબા હાથના અંગૂઠાનું નિશાન લગાવશે તો ચાલી જશે, પરંતુ તેણે જે તે મતદાર સાથેનો પોતાનો સંબંધ લખવાનો રહેશે. સૌથી છેલ્લે BLOએ સહી કરવાની રહેશે. જે મતદારનો જન્મ 2 ડિસેમ્બર 2004 પછી થયો હોય તે મતદારોએ પોતાના માતા પિતા અથવા દાદા દાદીની મતદાર યાદીની વિગતોના આધારે ફોર્મમાં વિગતો ભરવાની રહેશે. હવે તમને થાય કે જે સમયે BLO તમારા ઘરે આવ્યા હોય તે સમયે તમે હાજર ન હોવ તો શું કરવું? આ ઉપરાંત આવા બીજા ઘણા મૂંઝવતા સવાલોને લઈ ન્યૂઝ કેપિટલની ટીમે રાજકોટના કલેક્ટર ડૉક્ટર ઓમ પ્રકાશ સાથે ખાસ વાતચીત કરી. BLOs દ્વારા 4 નવેમ્બર 2025થી લઈને 4 ડિસેમ્બર 2025 સુધી આપના ઘરે મિનિમમ 3 વખત મુલાકાત લેવામાં આવશે. અત્યારે 7 નવેમ્બર 2025 મતલબ કે આવતીકાલ સુધી તમામ 23,91,027 વોટર્સ જે છે આને ઘરે ઇન્યુમરેશન ફોર્મ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. ઇન્યુમરેશન ફોર્મ્સમાં ત્યાં વિગતો લખી છે કે આપને આપના ફેમિલી મેમ્બર્સ જે છે આની ડિટેલ્સ પ્રોવાઈડ કરાવવાની છે કે 2002ની યાદીમાં આ લોકોના ભાગ નંબર, આનું બૂથ નંબર અને સિરિયલ નંબર શું હતા. આને સાથે આપણે પેડિગ્રી જે ફેમિલી લિંકેજ કરીશું અને ફેમિલી લિંકેજ કરીને જે પણ મતદારો છે આના પોતે, પોતાના ફાધર, આની તમામની એક ઓળખ જે છે આ સાથે પ્રસ્થાપિત થઈ શકશે. આપને કોઈ પણ પ્રકારની માહિતી જે જોઈએ છે તો BLO આપને ઘરે આવીને આપશે. અમે BLOના મલ્ટિપલ રાઉન્ડ્સ ઓફ ટ્રેનિંગ કર્યા છે અને તમામ BLO આજની તારીખમાં કોઈ પણ BLOને આપ પૂછો તો આપને સંપૂર્ણ મદદગાર થશે. આ લોકો જે મતદારો પોતાના ઘરે નહીં હોય, એબસેન્ટ હોય અથવા કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા હોય અથવા ડેથ થઈ ગઈ હોય, આનું નામ કમી નહીં થાય આની સાવચેતી રાખવાની છે. અને એવું જે સપોઝ નામ કમી પણ થઈ જાય તો પછી આનું જે ક્લેમ એન્ડ ઓબ્જેક્શન પીરિયડ છે 9 ડિસેમ્બરથી લઈને 8 જાન્યુઆરી વચ્ચે, ત્યારે પોતાનું ક્લેમ કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરીને અને પોતાનું નામ મતદાર યાદીમાં રહે. આ ડેમોક્રેસીના જે એક ઇમ્પોર્ટન્ટ ભાગ છે. 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીના સમયગાળામાં BLO દરેક મતદારના ઘરે 3 વખત જશે. જો કોઈ વ્યક્તિએ મતદાર યાદીમાં નવી નોંધણી કરાવવાની હોય તો તેમણે ફોર્મ 6 ભરવાનું રહેશે. જો કોઈ મતદારે પોતાનું નામ જે તે મત વિસ્તારમાંથી કમી કરવાનું હોય તો તેમણે ફોર્મ 7 ભરવું પડશે. અને જો કોઈ મતદારે સુધારો કરાવવો હોય અથવા સ્થળાંતર કર્યું હોય તો તેમણે ફોર્મ 8 ભરવાનું રહેશે. જો કે સૌથી મહત્વની બાબત એ છે કે પુરાવા કયા આપવાના રહેશે, તો કુલ 12 પુરાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાંથી તમારે કોઈ એક પુરાવો રજૂ કરવાનો રહેશે. પરંતુ કેટલાક કિસ્સામાં મતદારોએ પોતાના માતા પિતાના પુરાવા પણ રજૂ કરવાના રહેશે. જો 12 પુરાવા ઉપર નજર કરીએ તો આપને વધુ ખ્યાલ આવશે. સરકારી કર્મચારીનું ઓળખપત્ર અથવા પેન્શન ઓર્ડર માન્ય ગણાશે.
સરકાર કે જાહેર ક્ષેત્રના સંગઠન દ્વારા ઇસ્યુ કરાયેલું ઓળખપત્ર અથવા ડોક્યુમેન્ટ પુરાવા તરીકે ચાલશે. આ ઉપરાંત જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટને પણ માન્ય રાખવામાં આવશે. શાળા અથવા શૈક્ષણિક પ્રમાણપત્રનો પુરાવો માન્ય ગણાશે. કાયમી સરનામાનું પ્રમાણપત્ર પુરાવા તરીકે ચાલશે. આ ઉપરાંત વન અધિકારનું પ્રમાણપત્ર પુરાવા તરીકે માન્ય ગણાશે. આધાર કાર્ડ અને જાતિનું પ્રમાણપત્ર પુરાવા તરીકે ચાલશે. એટલું જ નહીં, રાજ્ય સરકાર અથવા સ્થાનિક સરકારી સંસ્થાનું ફેમિલી રજિસ્ટર માન્ય રહેશે. સરકારે જમીન અને મકાનની ફાળવણી કરી હોય તો તેનો પુરાવો માન્ય ગણાશે અને જ્યાં લાગુ પડતું હોય ત્યાં નાગરિકોનું નેશનલ રજિસ્ટર પણ માન્ય રહેશે. તમામ કામગીરી પૂર્ણ થયા પછી 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન થશે. ત્યારબાદ 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી નવી મતદાર યાદીમાં વાંધા અરજી હોય તો મોકલવાની રહેશે. 9 ડિસેમ્બરથી 31મી જાન્યુઆરી વચ્ચે આ વાંધા અરજીની ચકાસણી અને સુનાવણી થશે. આ તમામ પ્રક્રિયાઓ બાદ અંતિમ મતદાર યાદીનું પ્રકાશન 7 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવશે. આખી પ્રક્રિયામાં 2 બાબતો સૌથી મહત્વની રહેશે. પહેલી બાબત એ કે ચૂંટણી કાર્ડ માટે પાત્રતા ધરાવતો કોઈ પણ નાગરિક નવી મતદાર યાદીમાં બાકાત ન રહી જાય. અને બીજી મહત્વની બાબત એ કે કોઈ પણ ગેરલાયક વ્યક્તિ ભૂલથી પણ નવી મતદાર યાદીમાં સામેલ ન થાય. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.